hope you all are doing well. See, તમારા સેમેસ્ટર 3 એના કોસ્ટ અકાઉન્ટિંગ ની અંદર આપણે ડિસ્કસ કરતા હતા તમારું ચેપ્ટર 1 એટલે કે યુનિટ 1 નું ચેપ્ટર 1 કયું તો કે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. સી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ની અંદર આપણે પ્રીવિયસ સેશન ની અંદર કઈ વસ્તુ ડિસ્કસ કરી હતી તો કે ઇન્ટ્રોડક્શન એઝ વેલ એઝ સિમ્પલર મેનર ની અંદર ઓબ્જેક્ટિવ્સ આપણે જોયેલા હતા. ઇન્ટ્રોડક્શન ની અંદર એ લોકોએ કઈ વસ્તુ તમને મેન્શન કરી એટલે કે ભાઈ ટ્રેડિશનલ મેથડ થી આ વસ્તુ હતું અને મોડર્ન અપ્રોચની અંદર લોકો બિઝનેસમેન લોકો એ પણ જાણવા માંગે છે કે કોસ્ટ કેટલી હોવી જોઈએ. કોસ્ટની અંદર ચેન્જ આવે તો ડેફિનેટલી તમારી સેલિંગ પ્રાઇસમાં ચેન્જ આવે અને સેલિંગ પ્રાઇસમાં ચેન્જ આવે તો પ્રોફિટમાં પણ તમને ખબર પડે કે કેવી રીતે પ્રોફિટ માર્જિન રાખવું, રાઈટ. તો એ તમામ વસ્તુઓ જે છે એ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરેલી ઓબ્જેક્ટિવ જોયા કે ભાઈ મેઇન ઓબ્જેક્ટિવ તો કોસ્ટ અસર્ટેન કરવાનું છે. દેન આપણને આઈડિયા આવે કે કઈ પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગે છે. દેન આપણને ઇન્વેન્ટરી કંટ્રોલ જે છે એ આપણને ખબર પડે કે કયા મેનરની અંદર થાય છે. ફાઇન. નેક્સ્ટ આપણે જે કાંઈ પણ બાકીના ઓબ્જેક્ટિવ્સ છે એટલે કે વધેલા ઘટેલા ઓબ્જેક્ટિવ્સ છે એ આપણે ડિસ્કસ કરવાના છે. સો લેટ અસ ડિસ્કસ ઇટ ઓન અ ઇફેક્ટિવ બેસિસ. શું કહે છે તો કે ધ કોસ્ટ અકાઉન્ટન્ટ ઓર્ગેનાઇઝિસ એન ઇફેક્ટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ. કોસ્ટ અકાઉન્ટિંગ જે છે એ એક ઇફેક્ટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમને ઓર્ગેનાઇઝ કરે છે. શું કામ તો કે મેનેજર્સ લોકોને આઈડિયા આવી જાય કે હવે આપણે પ્રોડક્શન ઉપર કેટલું વર્કઆઉટ કરવાનું છે. ધેન કમ્પેરિઝન ટુ પ્રોડક્શન આપણે આગળ કેટલી માર્કેટિંગ એક્ટિવિટીમાં સક્સેસફુલી આપણે જઈ શકશું ઓર માર્કેટિંગ એક્ટિવિટી જે છે આપણને કેવા સક્સેસફુલ અને ઇફેક્ટિવ વેની અંદર આપણે માર્કેટમાંથી પ્રોડક્ટ જનરેટ કરી નાખશું અથવા કન્ઝ્યુમર્સ જનરેટ કરી નાખશું. બરાબર. તો જોવાની વસ્તુ એ છે કે તમે એક આખી ઇફેક્ટિવ આઈટી સિસ્ટમ બનાવો છો કોસ્ટ અકાઉન્ટને મેનેજ કરીને. હવે શું કહે છે તો કે આપણને અલગ અલગ લેવલે ગાઈડન્સ મળેલું રહે કે ભાઈ કંટ્રોલ કેવી રીતે કરવી કોસ્ટને. કારણ કે કોસ્ટની અંદર તો રો મટીરિયલ એટલે કે એક જગ્યાએથી મટીરિયલ અહીંયા પહોંચવાથી માંડી અને આપણે જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ત્યાં સુધી દરેક વસ્તુ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર લઈએ છીએ આપણે. એ આગળ જતાં આપણે સમજશું યુનિટ કોસ્ટિંગ એઝ વેલ એઝ અધર દેન ધેટ મટીરિયલ કોસ્ટિંગમાં બી સમજશું કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનો શું રોલ છે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે ત્યાંથી માલ અહીંયા પહોંચવાથી માંડી અને એક ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર સુધી પહોંચવા સુધીની આપણે પ્રોડક્શનની અંદર જેટલી બી વસ્તુ આવે છે બરાબર ટોટલ કોસ્ટની અંદર તમામ વસ્તુ લઈ લઈએ છીએ. તો આપણને આઈડિયા આવે ને કે કઈ જગ્યાએ કેવી રીતે કોસ્ટને કંટ્રોલ કરવી કે મારે ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી એક સાથે આટલો માલ આ એરિયાની અંદર પહોંચાડી દેવું કે નહીં. અધર દેન બીજા કોઈ એરિયામાં પહોંચાડવાનો છે તો મારે એક્સ્ટ્રા કેટલી કોસ્ટ લાગશે. બરાબર. હું આ જગ્યાએથી રો મટીરિયલ લઈ આવું છું તો મને કેટલી કોસ્ટ લાગે છે. બીજી કોઈ જગ્યાએથી મંગાવું છું તો કેટલી કોસ્ટ લાગે છે. મારા લેબર્સ લોકો જે છે એના સાઈડથી ટાઈમ લેગ આવે છે તો મને કેટલું જે છે એ નુકસાન જાય છે કોસ્ટિંગની અંદર અથવા તો ટાઈમ લેગની કેટલી મને નુકસાની આવે છે. તો આ બધી વસ્તુ આપણને આઈડિયા આવે. ફાઇન. એટલા માટે પણ કોસ્ટની જરૂરિયાત છે કે કંટ્રોલિંગ મેઝર લઈએ આપણી વસ્તુ પર. કારણ કે એક વસ્તુ તમને કહી દઉં કે આ બધું તમે જેટલી પણ એક્ટિવિટીઝ જોવો છો ને બિઝનેસને રિલેટેડ એ બિઝનેસને રિલેટેડ એક્ટિવિટીનું મૂળ તો આ જ છે. કારણ કે આના વગર જે છે એ તમે માર્કેટની અંદર કયા બેસિસ ઉપર એવું કહી શકો છો કે ભાઈ અમે આટલી કોસ્ટ ઇન્કર કરી એટલે અમે આ પ્રાઇસ રાખીએ છીએ તો બતાવવું તો પડે ને. બરાબર. નેક્સ્ટ તમને કહે છે ધ કોસ્ટ ઓડિટ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ઓર કન્ડક્ટેડ એઝ અ પાર્ટ ઓફ ધી કોસ્ટ અકાઉન્ટિંગ પ્રોગ્રામ. જેવી રીતે આપણે નોર્મલ ઓડિટિંગ કરતા હોય અકાઉન્ટ્સનું એવી જ રીતે કોસ્ટ ઓડિટ પણ કરવામાં આવે છે. આગળ હું તમને સમજાવીશ. એવી રીતે કોસ્ટ ઓડિટ પણ કરવામાં આવે છે. તો કોસ્ટ ઓડિટ પાછળનો પર્પસ શું છે તો કે આ કોસ્ટ અકાઉન્ટિંગ પ્રોગ્રામ જે છે એના અંડરમાં તમે આ વસ્તુ કરો છો તો તમને હેલ્પફુલ શું થાય તો કે ક્યાંય પણ મિસઅપ્રોપ્રિએશન થયું છે ને જે કોઈથી વચ્ચેથી પૈસા લઈ લીધા હોય ખોટા બિલ બનાવી નાખ્યા છે ખોટા ચલણ બનાવી નાખ્યા છે આપણને લાગતી કોસ્ટના એટલે કે રો મટીરિયલના ખોટા ચલણ બન્યા છે કે એડવર્ટાઇઝિંગની લાગતી કોસ્ટના ખોટા ચલણ બની ગયા છે કે આમાં આપણે કાંઈ કામ નહોતું કર્યું તો એમાં પૈસા લાગી ગયા આપણને. આવી બધી વસ્તુ જે છે ને એ પ્રિવેન્ટ કરવા માટે આપણને હેલ્પફુલ થાય કોસ્ટ અકાઉન્ટિંગ. આપણને આઈડિયા આવી જ જાય અહીંયા ફ્રોડ થયું છે મિસઅપ્રોપ્રિએશન થયું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ શું કહે છે તો કે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ્સ એન્ડ મિસઅપ્રોપ્રિએશન એટસેટ્રા.
બરાબર, એ બંને વસ્તુ જે છે એના પર ફોકસ આઉટ કરવામાં આવે છે અને તમને આઈડિયા આવી જાય કે અહીંયા ફ્રોડ થયું છે, અહીંયા તમે ખોટું બિલ બનાવી નાખ્યું છે, ખોટું ચલણ બનાવી નાખ્યું છે, અને એના બેસિસ ઉપરથી તમે કહી પણ શકો છો એ લોકોને કે ભાઈ આ ખોટી વસ્તુ છે, એને પકડી પણ પાડી શકો છો અને એને કાઢી મૂકી શકો છો તમારી કંપનીમાંથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ અમે કહે છે મિસઅપ્રોપ્રિએશન, એટલે કોઈનાથી ભૂલથી કોઈ અમાઉન્ટ મિસઅપ્રોપ્રિએટ થઈ ગઈ છે, ભૂલથી લખાઈ ગયું છે, બરાબર, કોઈ જગ્યાએ એનું ભૂલથી ચલણ બની ગયું છે, કોઈના વેચાણના નામ બની ગયું છે, તો એ વસ્તુ પણ આપણે ડિટેક્ટ કરી શકીએ. આઈડિયા આવી જ જાય આપણને કે આ જગ્યાએથી આપણે માલ મંગાવ્યો હતો તો એ કેવાનું ચલણ બનેલું છે. ફાઇન. સો એ વસ્તુ ડિટેક્ટ કરી શકીએ. ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ધી અકાઉન્ટિંગ એરર્સ. આઈ થિંક યુ હેડ સ્ટડીડ ધીસ અકાઉન્ટિંગ એરર્સ ઇન 12th સ્ટાન્ડર્ડ ઇન પાર્ટ 2. બરાબર, નવાના મૂળ તત્વના ભાગ 2 ની અંદર આ વસ્તુ આવતી થિયોરેટિકલ પાર્ટમાં આવી. નેક્સ્ટ તમને કીધું છે કોસ્ટ અકાઉન્ટિંગ હેઝ અ ગ્રેટ વેલ્યુ ઇન ડિટરમાઇનિંગ ધી સેલિંગ પ્રાઇસ ઓફ ઈચ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. બહુ સારી વસ્તુ કીધેલી છે. આપણે પ્રીવિયસલી બી આ વસ્તુ જોઈએ, અત્યારે બી જોઈએ છીએ કે કોસ્ટ અકાઉન્ટિંગથી આપણને એ વસ્તુનો આઈડિયા આવી છે કે સેલિંગ પ્રાઇસ જે છે કઈ પ્રોડક્ટની કેવી રીતે આપણે રાખવી. કેમ કે આજે મને કોસ્ટ માટેની ખબર જ નથી કે 10 રૂપિયા મને કોઈ પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ લાગી છે તો હું કેટલા પર્સન્ટેજ પ્રોફિટ રાખીશ. બરાબર, તો એનો સીધો સાધો મિનિંગ શું થયું તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર તમારે જે કંઈ પણ વસ્તુ છે એના ઉપર ડિસાઈડ કરવાનું કે ભાઈ આટલી કોસ્ટ છે 10 રૂપિયા, તો એના આટલા ટકા આપણે જે છે એ પ્રોફિટ એડ કરીને સેલિંગ પ્રાઇસ રાખશું. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એ વસ્તુના ઉપર જ આખી કોસ્ટ એકાઉન્ટિંગ બેઝડ છે. જે તમે સ્ટેટમેન્ટ કરો છો તો તમને આઈડિયા આવી જશે, યુનિટ કોસ્ટિંગમાં જ આઈડિયા આવી જશે, બટ સિમ્પલર મેનરની અંદર. ફાઇન. One of the main bases for determining selling price of product and services cost of production. સૌથી મેઇન બેઝ છે એ શું છે તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન માટે તમારે જે છે એ સેલિંગ પ્રાઇસ ડિટરમાઇન કરવા માટે કોસ્ટ ઓફ પ્રોડક્શનની જરૂરિયાત પડશે. કેવી રીતે? તો મને ખબર પડી કે આટલી મને 10 રૂપિયા અથવા તો 20 રૂપિયા કોસ્ટ લાગી, તો હવે મને આઈડિયા આવી જ જાય કે આટલી પ્રાઇસ મૂકવાની છે માર્કેટમાં. કેમ કે બધા આ પ્રાઇસ મૂકે છે તો આટલો મારો પ્રોફિટનો માર્જિન અને આટલી મારી પ્રાઇસ. રાઈટ. સો ધીસ ઇઝ ધી થિંગ. હવે નેક્સ્ટ તમને શું કહે છે તો કે નેક્સ્ટ પાર્ટની અંદર એક વસ્તુ એવી છે કે ભાઈ કોસ્ટ ડિટરમાઇન કરવા માટે તમે એડવર્ટાઇઝિંગ કોસ્ટ અધર દેન જે કેટલા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા તો એની કોસ્ટ તમને લાગતી હોય છે, વિચ ઇઝ નોટ ધી ગુડ થિંગ. ફાઇન. તો એ વસ્તુ ઉપરથી પણ આપણને આઈડિયા આવી છે કે કઈ રીતે આપણે પ્રોફિટને જુઓ અને પ્રોફિટનું માર્જિન કેમ મૂકવું. બરાબર. નેક્સ્ટ તમારો આના પછીનો પાર્ટ છે કમ્પેરિઝન. લેટ અસ ડિસ્કસ ધી કમ્પેરિઝન. બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમને એક વસ્તુ બહુ ભણવાની મજા આવશે કે પ્રીવિયસલી તમે જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ભણ્યા અને અત્યારે કોસ્ટ અકાઉન્ટિંગ જે ભણશો, બરાબર, એ બંને વસ્તુ માટે કઈ કઈ રીતે બંનેનું ઇમ્પોર્ટન્સ છે તમને આઈડિયા આવી જશે. સી, પહેલું જ તમને આપેલું છે કે પ્રોડક્ટ વાઇઝ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ. સાવ સાચી વસ્તુ છે. તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ બનાવો છો તો એમાં તમે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની અંદર દરેક વસ્તુ લખો છો તો કે યસ, અથવા તો તમે ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ બનાવો છો તો એમાંય દરેક વસ્તુ મેન્શન કરો છો તો કે યસ. હવે આ કેસની અંદર તમને કેમ ખબર પડે કે આ ઇન્ડિવિજ્યુઅલ જે છે એ પ્રોડક્ટની આટલી કોસ્ટ લાગી હશે આપણને? કારણ કે એમાં તમે દરેક વસ્તુ જે છે ને એ લખો છો. એડમિન એક્સપેન્સીસ એ લખો છો, સેલિંગ એક્સપેન્સીસ લખો છો, એડવર્ટાઇઝિંગને રિલેટેડ કઈ બી વસ્તુ થાય છે તો એ વસ્તુ બી તમે લખો છો. સો હાઉ યુ વિલ ગેટ ધી આઈડિયા કે એક પ્રોડક્ટ માટે કેટલી એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ લાગી, એક પ્રોડક્ટ માટે કેટલું આપણને જે છે એ લેબર વર્ક લાગ્યું, એક પ્રોડક્ટ માટે કેટલું આપણને રો મટીરિયલ લાગ્યું, કેમ ખબર પડે? તો આપણને કોસ્ટ અકાઉન્ટિંગ ઉપરથી આઈડિયા આવે છે કે ભાઈ પ્રોડક્ટ વાઇઝ આપણે કેટલી જે છે એ ઇન્કમ જનરેટ થઈ. હા, એ વસ્તુ છે કે પ્રોડક્ટ વાઇઝ તમને ખબર પડી જાય કે એક્સપેન્સીસ બી કેટલો લાગ્યો ને ઇન્કમ કેટલી જનરેટ થઈ. વાય સો? સી, તમે પ્રોડક્ટ વાઇઝ કેલ્ક્યુલેટ કરવા જાઓ તો એક પ્રોડક્ટ માર્કેટમાં સેલિંગ પ્રાઇસ તમને મળી ગઈ, પ્રોફિટ નાખો તો કે હા, તો તમને એ વસ્તુ તો ખબર પડી ગઈ કે માર્કેટમાં વેચશો તો આટલા રૂપિયાની આપણને મળશે, ટૂંકમાં આટલા રૂપિયા આપણને મળશે તો કે હા. તો ડિફાઇન કઈ વસ્તુને કરવાની છે તો કે કોસ્ટને, એ કઈ વસ્તુ પર કેટલી કોસ્ટ લાગે છે. તો એક વસ્તુ એ છે કોસ્ટ અકાઉન્ટિંગ ઉપરથી કે આપણને એક પ્રોડક્ટ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ જે છે ને એની આપણને ઇન્કમ અને એક્સપેન્સ જે છે એ આપણને મળી જાય.
બરાબર. એન્ડ ધીસ ઇઝ ધી આઈ થિંક મોસ્ટ ઇફેક્ટિવ થિંગ. કારણ કે તમે જે કોઈ બી વસ્તુ માની લો કે ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટની અંદર કે પ્રોફિટ એન્ડ લોસમાં લખો છો, એમાં કેટલું બધું હોય, જેમ કે ઇન્ટરેસ્ટ ઓન લોન ને આ છે તે છે, કોઈ બીજા વ્યક્તિને લોન આપી હોય ને એનું ઇન્ટરેસ્ટ છે, પાર્ટનર્સની લોનના ઇન્ટરેસ્ટ આપણે ત્યાં મેન્શન કરતા હોઈએ છીએ. તો એના કરતાં બેસ્ટ થિંગ શું છે? તો કે સિમ્પલ જે છે એ તમને કોસ્ટ અકાઉન્ટિંગથી આઈડિયા આવે છે કે કેટલી ઇન્કમ ને કેટલા એક્સપેન્સીસ લાગે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ગુડ થિંગ. નેક્સ્ટ તમને કહે છે કોઝિસ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. ધીસ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ. કોઝિસ એટલે કે પ્રોફિટ અને લોસ થવાના કારણો શું છે ને આપણને કોસ્ટ અકાઉન્ટિંગ ઉપરથી ખબર પડે. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ ઉપરથી કે ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને આઈડિયા ના આવે. હા, એ વસ્તુ આપણને ખબર પડી જાય કે ગ્રોસ પ્રોફિટ કયો છે ને નેટ પ્રોફિટ કયો છે, પણ એ આઈડિયા લાવો કે ભાઈ આ વસ્તુ પાછળના કારણો શું છે, તો એ તો આપણને કોસ્ટ અકાઉન્ટિંગથી જ ખબર પડે. તમને મનમાં પ્રશ્ન થાય મેડમ એમ કેમ, કેવી રીતે આપણને કોસ્ટ ઉપરથી ખબર પડે? એક વસ્તુ કહું તમને, તમે તમારો બિઝનેસ છે બરાબર, એમાં તમે આખા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ને બધું બનાવ્યું. હવે તમે કોસ્ટને રિલેટેડ કંઈ બનાવતા નથી, પણ સૌથી મોટી જે તમારા માની લો કે બિઝનેસની અંદર સૌથી મોટી કોઈ ભૂલ છે ને, તો એ છે તમારી પ્રોસેસ બનાવવાની પ્રોસેસની અંદર આવતો ટાઈમ લેવો, કે જેની તમને કોસ્ટ લાગે છે, જેના લીધે તમે લોસીસ ફેસ કરો છો ડ્યુ ટુ ધી ઇન્વેન્ટરી ઇન કંટ્રોલ. ઇન્વેન્ટરી ઉપર તમારે કંટ્રોલ નથી એટલા માટે. તો આ કેસની અંદર શું સિચ્યુએશન આવે તો કે તમને છે ને તમે કોસ્ટના સ્ટેટમેન્ટ ન બનાવો ને તમને આઈડિયા ન આવે ક્યાંથી એવું. સીધું તમે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ લ્યો છો ને એને જુઓ છો ને આઈડિયા લગાવી લ્યો છો કે ભાઈ આના લીધે આવ્યું છે. એ કોઈ ઇફેક્ટિવ વે નથી, બરાબર, એ કોઈ ઇફેક્ટિવ વે નથી, અને એના ઉપરથી તમને ખબર ન પડે. પણ આના ઉપરથી ખબર પડી જાય કે ટાઈમ લેગના લીધે આપણને નુકસાની જાય છે. મેં તમને કીધું ને કે ફ્રોડ, મિસઅપ્રોપ્રિએશન કે પછી ઇમ્પ્રોવાઇઝેશન માટેની ટેકનિક્સ જે છે એ આના ઉપરથી ડિટેક્ટ થાય છે. બરાબર. તો કોઝિસ ફોર પ્રોફિટ એન્ડ લોસ. ગાઈડ ઓફ ફિક્સિંગ સેલિંગ પ્રાઇસ. તમને સેલિંગ પ્રાઇસ ફિક્સ કરવા ગાઈડન્સ આપે છે તો ખબર પડે ને. હવે એક વસ્તુ તમે જુઓ કે તમે માર્કેટની અંદર જોવા જાઓ કોઈ પણ વસ્તુની કોસ્ટ, તો કેવું હોય કે તમે રો મટીરિયલ મંગાવ્યો, પછી પહેલી પ્રોસેસમાં લાગતી કોસ્ટ, બીજી પ્રોસેસમાં લાગી, ત્રીજી પ્રોસેસમાં લાગી, ચોથી પ્રોસેસમાં લાગી, 4 પ્રોસેસ પછી ફિનિશ પ્રોડક્ટ મળી આપી. હવે આ ફિનિશ પ્રોડક્ટ મળી ત્યાં સુધીમાં તો આપણને કેટલા બધા એક્સપેન્સીસ લાગી ગયા હતા. એક વસ્તુ તમે સમજો, આ એક્સપેન્સીસ લાગ્યા છે એના ઉપરથી જ જે છે ને એ સેલિંગ પ્રાઇસ ડિસાઇડ કરવામાં આવે છે. મને ખબર પડે ને અહીંયા 2 રૂપિયા, અહીંયા 5 રૂપિયા, 10 રૂપિયા, અહીંયા 8 રૂપિયા, બધી વસ્તુ જે છે એ લગાડું તો મને આઈડિયા કે ભાઈ આ બધા એનો સરવાળો કર્યા પછી મને આટલી કોસ્ટ લાગે છે, તો હવે મારે સેલિંગ પ્રાઇસ કેટલી ફિક્સ કરવી જોઈએ? એટલીસ્ટ એટલી ફિક્સ કરવી જોઈએ કે મને સેલિંગની એક્ટિવિટીની છે કંઈ પણ માની લો કે એક્સપેન્સીસ છે મને જનરેટ થઈ જાય. યસ, ડેફિનેટલી. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને આપેલું છે કે ગાઈડન્સ ફોર ધી ફિક્સિંગ ઓફ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસ તમને ફિક્સ કરવામાં આઈડિયા આવી જાય. બીજી એક વસ્તુ કે તમે એના પરથી છે ને તમે પોલિસી ફ્રેમ કરી શકો. તમને આઈડિયા આવે કે કોસ્ટ ઉપર પ્રોફિટ લગાડવું કે સેલિંગ પ્રાઇસ ઉપર પ્રોફિટ લગાડવું. બરાબર. તો એ વસ્તુ બી આપણે ફર્ધર જે છે યુનિટ કોસ્ટિંગ એની અંદર એલિમેન્ટ્સની અંદર તમે જોશો અથવા તો ડિસ્કસ કરશું આપણે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે ગાઈડન્સ ફોર ધી પ્રાઇસ રિડક્શન. સાવ સાચી વસ્તુ. કોસ્ટ હોય આપણી આગળ કોઈ વસ્તુની એક આખી બનેલી કે માની લો કે આ વસ્તુ 35 રૂપિયાની છે, આખી બનેલી આજે આપણે આગળ કોસ્ટ છે કોઈ વસ્તુની, તો આપણને પ્રાઇસ રિડક્શનની અંદર હેલ્પફુલ થાય. યસ. હવે તમને એમ થાય કે પ્રાઇસ શું કામ રિડક્શન કરવી જોઈએ? મેડમ આપણે તો જેમ જાજા પૈસા વેચીએ તો એટલો જાજો ફાયદો થાય, એવું ન હોય. એવું માર્કેટની અંદર નથી હોતું. શું કામ? વાય શું? કે એક વસ્તુ તમે સમજો કે તમે જ્યારે પણ પ્રાઇસ રિડક્શન કરો છો તો તમને ત્યારે તમારે કેવું હોય તો કે સિમ્પલી એવા મેનરની અંદર તમે પ્રાઇસ રિડક્શન કરતા કે જ્યાં તમને એટલીસ્ટ ઇક્વિલિબ્રિયમ જનરેટ થતું હોય, રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ થઈ જતું હોય. ફાઇન. તો એ ટાઈમ પીરિયડમાં તમે પ્રાઇસ રિડ્યુસ કરો છો, અને પ્રાઇસ રિડ્યુસ કરવાથી તમને એક
માની લો કે ઇફેક્ટિવ કન્ઝ્યુમર બેઝ જનરેટ થતો હોય તો બી તમે પ્રાઇસ રિડ્યુસ કરો છો, તો વાય નોટ પ્રાઇસ રિડક્શન? અને પ્રાઇસ રિડક્શનની અંદર તમારો એક એલિમેન્ટ એ છે કે કોસ્ટ રિડક્શન, કારણ કે પ્રાઇસ રિડક્શન એમને ન થાય વિધાઉટ કોસ્ટ રિડક્શન. એના માટે તમારે કોસ્ટને શું કરવી પડે? તો મિનિમાઇઝ કરતી રહેવી પડે. જ્યારે જ્યારે તમે કોસ્ટ મિનિમાઇઝ કરતા રહો ને એમ એમ તમારી પ્રાઇસની અંદર પણ રિડક્શન થોડુંક આવવું જોઈએ. અને આ તમે કોના માટે હકીકતમાં કરો છો? તો કે કન્ઝ્યુમર્સ માટે, કસ્ટમર્સ માટે. અને એ લોકો તમારી કંપનીની અંદર આવશે તો બેનિફિટ કરે છે તમને. ફાઇન. સો એના લીધે સિમ્પલી જે છે તમે પ્રાઇસ રિડક્શન કરો છો. નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કે યુઝફુલ ઇન કંટ્રોલિંગ કોસ્ટ. ડેફિનેટલી તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટના સ્ટેટમેન્ટ થ્રુ છે ને તમને આ વસ્તુનો આઈડિયા ન આવે. ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર તમે જોવા જાઓ તો તમને સ્ટેટમેન્ટથી આનો આઈડિયા ન આવે, પણ પોસ્ટ એકાઉન્ટિંગથી આનો આઈડિયા આવી જાય. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની અંદર તમે જોવા જાઓ ને તો હકીકતમાં હોય છે કે હું નોર્મલી તો કે સિમ્પલી તમે એ મેનરની અંદર કામ કરતા હોય કે જ્યાં તમે દરેક વસ્તુ શેર હોલ્ડર્સને શેર્સના પ્રાઇસીસથી લઈ અને શેર્સની અંદર તમારે પહોંચાડવામાં આવતું ડિવિડન્ડથી લઈ ઇન્ટરેસ્ટ, લોનના ઇન્ટરેસ્ટ, કોઈ પાર્ટનરને દીધેલી લોનના ઇન્ટરેસ્ટ, વ્યાજ જે છે એ વસ્તુ બરાબર તમારે કોઈને પેમેન્ટ કરવાના છે એ. પછી આની અંદર જો તમે ઇન્સ્યોરન્સની અમાઉન્ટ એ લઈ લો છો તો તમને આઈડિયા હકીકતમાં કેમ આવે કે આ ઇન્સ્યોરન્સની જરૂર હતી ને આ ઇન્સ્યોરન્સની નથી? તો કોસ્ટ જે છે એને કંટ્રોલ કરવા માટે કોસ્ટ એકાઉન્ટિંગની જરૂરિયાત છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગથી આ વસ્તુ પોસિબલ છે નહીં. એ વસ્તુ મેં તમને ઇફેક્ટિવ મેનરની અંદર સમજાવી દીધી કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગથી આ વસ્તુ પોસિબલ છે નહીં. તો કોનાથી? તો કે યુઝફુલનેસ ઇન કંટ્રોલિંગ ધી કોસ્ટ. હવે તમને મનમાં એક પ્રશ્ન થાય કે મેડમ કંટ્રોલ કરવાની શું જરૂરિયાત છે કોસ્ટને? કોસ્ટ વધારે તેની ઉપર તમે વધારે પ્રોફિટ લગાવો તો વધારે માર્કેટની અંદર પ્રાઇસ મળે. પણ એક વસ્તુ તમે સમજો કે કોસ્ટ વધી ગઈ તો પ્રોફિટ વધારે લગાડે, પ્રોફિટ વધારે લગાડે તો માર્કેટમાં સેલિંગ પ્રાઇસ વધારે, અને વધારે સેલિંગ પ્રાઇસે કોઈ તમારી વસ્તુ નહીં લે. વધારે સેલિંગ પ્રાઇસે કોઈ પણ વ્યક્તિ માર્કેટમાંથી તમારી વસ્તુ લેશે નહીં. ફાઇન. સો જરૂરી છે કે કોસ્ટને તમે કંટ્રોલ કરો, રિડ્યુસ કરો બને એટલી, એઝ વેલ એઝ સેલિંગ પ્રાઇસને ઇફેક્ટિવ મેનરની અંદર તમે ફિક્સ કરો. ધેન કોઝિસ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ અને લોસના કોઝિસ તમને એનો આઈડિયા આવી જાય કોસ્ટ અકાઉન્ટિંગમાંથી. અને પ્રોડક્ટ વાઇઝ કોસ્ટ જે છે એ તમે એલિમિનેટ, તમે જે છે એ બાયફર્કેટ કરી શકો. એમાંથી જે કંઈ પણ લૂપ હોલ્સ હોય એને તમે એલિમિનેટ કરી શકો. બરાબર. તો આટલી વસ્તુ તમને જે છે એ કમ્પેરિઝનના કન્ટેક્સમાં આપેલી છે કે જેમાં તમે કોસ્ટ વર્સેસ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જોવો છો, જેમાં એ લોકોએ કોસ્ટ એકાઉન્ટિંગને સુપિરિયરિટી ઉપર રાખેલું છે અથવા તો સુપિરિયર રાખેલું છે. શું કામ? કારણ કે કોસ્ટ એકાઉન્ટિંગ સાચે એ મેનરની અંદર વર્ક પણ કરે છે. અને એ મેનરની અંદર વર્ક કરો ને એટલે ડેફિનેટલી તમને છે ને એક ઇફેક્ટિવ આઉટપુટ જનરેટ થઈને મળે. ફાઇન. કમિંગ સેશન્સ જે છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરશું તો કે સિમ્પલી જે છે એ એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ જે તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યુનિટ 1 નો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, જેમાં તમે ડાયરેક્ટ મટીરિયલ, ઇનડિરેક્ટ મટીરિયલ, પછી લેબર જે છે ડિરેક્ટ લેબર, ઇનડિરેક્ટ લેબર, અધર ધેન ધેટ ઘણી બધી વસ્તુ જેમાં રો મટીરિયલ, ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ જે છે એ ઇનડિરેક્ટ મટીરિયલ, આવી તમામ વસ્તુ જોશું. એ પણ એની વસ્તુ પણ આપણે સ્ટડી કરીશું કે જે તમે પ્રીવિયસલી ક્યારેય સ્ટડી નહીં કરી હોય ઓર એસ તમને કોઈ ક્યાંય કીધું જ નહીં. ફાઇન. સો એ એક ઇફેક્ટિવ વે છે ને એના ઉપર આપણે જોશું. ફાઇન. એડવાન્ટેજીસ એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ. પર્ટિક્યુલરલી આ લેક્ચર માટે અહીંયા સુધી રાખીએ. ફાઇન. થેન્ક યુ સો મચ.